आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। કડી ખાતે આમ આદમી પાર્ટી વિધાનસભા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો। આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કડી કલોલ રોડ ઉપર સિલ્વર પલ હોટલ સામે તપોવન આર્કેડ ખાતે પાર્ટી અધ્યક્ષ ઈશુદાન ગઢવીના હસ્તે કાર્યાલયનો ઢોલ નગારા સાથે ધામધૂમથી શુભારંભ કરવામાં આવ્યો। શુભારંભ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા, સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ, જિલ્લા પ્રભારી ભાસ્કરભાઈ પટેલ સહિત પ્રદેશ અને જિલ્લાના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। હાજર રહેલા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓમાં આગામી વિધાનસભા જીતવાની ઉમ્મીદનો ભારે જોશ દેખાતો હતો। કાર્યાલયના ઉદ્ઘાટન શ્રી ઈશુદાન ગઢવી દ્વારા તાનાશાહી અને ભ્રષ્ટાચારી ભાજપને કડીને જનતા જાકારો આપીને આમ આદમી પાર્ટી ઉમેદવારને જીતાડશે જ એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। બ્યુરો ચીફ વિશાલ પંચાલ, મહેસાણા, ઇન્ડિયા ટીવી લાઈવ। બિલકુલ બે જે પેટા ચૂંટણી આવી રહી છે, કડી અને વિસાવદર, આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે બંને ચૂંટણી મજબૂતાઈથી લડવાની છે। વિસાવદર સીટ આમ આદમી પાર્ટીની પોતાની જ હતી, એમાં માનનીય ગોપાલ ઇટાલિયાજી ઉમેદવાર છે। કડીમાં પણ ભાજપે જે રીતે અજગર જેવો ભરડો લીધો છે એનાથી છોડાવવા માટે અને ભાજપને ભગાડવા માટે, સાથે સાથે તમે કડીનો કોઈ જ વિકાસ નથી થયો। જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે, મંત્રીઓ ભ્રષ્ટાચાર કરે છે, ચરમસીમાએ છે। નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત હોય, ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે। મંત્રીના દીકરા ભ્રષ્ટાચારમાં પકડાઈ જતા મંત્રી અધિકારીઓ ઉપર રોફ જમાવે એ હાલત અત્યારે થઈ ગઈ છે। ત્યારે આમાંથી છોડાવવા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડવાની છે અને ભાજપને બગાડવાની છે। એ મામલે અમે કડી વિધાનસભાની ચૂંટણી પણ લડવાનું એલાન કર્યું છે। આજે પ્રદેશના સેન્ટ્રલ ટીમના હોદ્દેદારોની, જિલ્લાના હોદ્દેદારો સાથે મેં મિટિંગ કરી છે, ઉમેદવારોને લઈને ચર્ચા કરી છે અને એકાદ દિવસની અંદર કડી વિધાનસભા માટે માનનીય અરવિંદજી અને આખી અમારી રાષ્ટ્રીય પીઓસીમાં चर्चा કર્યા બાદ एकाध दिवस के अंदर कड़ी માટે उम्मीदवार जाहिर कर दिया है। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक